બાપરે થયો. આ તો ગજબ વસ્તુ છે યાર. જુઓ અત્યારે આ બધામાં સ્પ્રેડ થાય છે ને, હવે પૂજા જેવું આંગળી અડાડશે ને તો ત્યાં જ આવી ગઈ. તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:30 અને અમે લોકો જઈ રહ્યા છે અત્યારે બહાર. સાઉથ ગોવા, નોર્થ ગોવા ખબર નથી, બટ વિશેષને ખબર છે કે ક્યાં જઈ રહ્યા છે અમે લોકો. બટ અમારા લોકોનું મતલબ કેવું છે કે અમારા લોકોનું આખું ગ્રુપ જે છે ને એ બધા સાથે મળીને ક્યાંક ફરવા માટે જઈ રહ્યા છે. કે એક સાઇટ સીન કે એવું કંઈક છે, મને ખ્યાલ નથી એકચ્યુઅલી. અને અત્યારે જેટલા પણ બીચ છે ને બધા બંધ છે બિકોઝ વરસાદના કારણે. સો બીચની મતલબ દરિયાની અંદર તો જઈ નહીં શકીએ. જે ડોલ્ફિન વ્યૂ છે, પછી એવા જે સીનરી છે જે અહીંયા જોવાના, એ નહીં જોઈ શકીએ. સો એના માટે અફસોસ છે અમને બધાને. અને વરસાદ ગાય સવારનો ચાલુ છે. સવારે 5:30 વાગે હું ઉઠ્યો હતો. ઉઠીને પાછો સૂઈ ગયો બિકોઝ એનું રીઝન કે ભાઈ વરસાદ આવતો હતો. મેં કીધું આમાં કંઈ જવા છે નહીં, બાકી હું ચાલવા નીકળવાનો હતો. બિકોઝ સવારનો એટમોસ્ફિયર જે અહીંયાથી લીલોતરી છે એના કારણે મેં કીધું થોડી નેચરલ ઓક્સિજન આપણે લઈએ એમ. ત્યારે પણ વરસાદ ચાલુ છે. ઉઠીને જોયું તો પણ વરસાદ ચાલુ છે. રેડી થઈ ગયો તો પણ વરસાદ ચાલુ છે. વરસાદ સખત છે ગાઈઝ અહીંયા. અને બધા લોકો રેડી થઈને નાસ્તો કરવા માટે નીચે પહોંચી ગયા છે. હું છેલ્લો વધ્યો છું તો હું જાઉં છું ફટાફટ નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં જોઈએ કે શું શું છે આપણે બ્રેકફાસ્ટમાં શું શું છે હું તમને કહું. પાઉંભાજી છે, યસ. પછી ડ્રાય ફ્રૂટનું કંઈક છે, ઇડલી સાંભાર, યસ. પોહા છે, ચીઝ ટમેટો સેન્ડવિચ. અહીંયા જે મુસલી ને એવું છે બધું. તો એ છે. અહીંયા તમારે જે કંઈ પણ એડ કરવું હોય, ડ્રાય ફ્રૂટ, નટ્સ, સ્ટ્રોબેરી કંઈ પણ જોઈ શકો છો તમે. આની અંદર છે પેલી કિસમિસ, આની અંદર છે કાજુ બદામ, અને આની અંદર છે કંઈક ચટણી છે, સ્ટોરી. પછી અહીંયા જે જોઈ લો તમે અનાનસ એવું બધું છે અહીંયા, જે કંઈ પણ તમારે જરૂરી હોય એ. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે નાસ્તામાં ચોકોસ હતા નહીં, પણ મેં ચોકોસ મંગાવ્યા છે. અને વોટરમેલન છે, પાઇનેપલ છે, સેમ. આદિને બી, આદિ ઇડલી બી ખાઈ છે, મેં બી ખાધી, પણ મારે અત્યારે બતાવવા જેવું નથી. આદિ આજે એકદમ પૈસાદાર પાર્ટી લાગે છે નહીં? તો મિત્રો અત્યારે નાસ્તો વાસ્તો કરીને આવી હાલતમાં અમે જઈએ છીએ. એક છત્રીમાં 2 જણા, બરાબર છે. ભલે પ્રેમ વધે એ નો ડાઉટ, પણ યાર હા તો હું અલગ લઈ લઉં, તું કહેતો હોય તો. હા એ તો ગાઈસ તમે ગોવામાં આવો તો રોમેન્ટિક થોડુંક થઈ જજો એમ. હા, છત્રી લઈને જ આવજો, અલગ અલગ પોતપોતાની. બાકી અલગ અલગ નહીં લાવવાની ગાઈસ, એક જ લાવવાની. એવું હે? હા સારું, વાંધો નહીં. તો અત્યારે હવે બહાર જઈએ છીએ અમે લોકો. હેલો, યસ. Okay guys, hello everyone, good morning. गुड मॉर्निंग. Good morning guys, good morning. तो आज का जो टूर आपका नॉर्थ गोवा का टूर है. देखिए गोवा में ना 2 ही डिस्ट्रिक्ट है. एक है नॉर्थ गोवा जहाँ से आपका पिकअप किया है, और एक वो टूर है नॉर्थ गोवा का, दूसरा है साउथ गोवा. ये जो आज नॉर्थ गोवा का टूर होगा मॉर्निंग 9:30 टू इवनिंग 5:30, शाम के 5:30 बजे तक आपके होटल पे आपको ड्रॉप किया जाएगा. સૌથી પહેલા તો અમારે લોકોને છત્રીની ખરીદી કરવી પડી બિકોઝ એનું રીઝન છે કે છત્રીઓ ફરજિયાત થઈ ગઈ છે અહીંયા, કારણ કે વરસાદ 24 કલાક આવી રહ્યો છે. એના કારણે છત્રીઓ ફરજિયાત થઈ ગઈ છે. એક છત્રીથી એક હાથથી એક છત્રી પકડવાની અને એક હાથેથી વ્લોગિંગ કરવાનું. સો આખો દિવસ અઘરું પડશે. અને પૂજાએ લીધી છે થોડી મસ્ત છત્રી, જેના કારણે મારું તો હું શું કહું ગાઈસ, મારા જોડે એવું દુઃખદ થઈ ગયું ને. તો હવે આ જગ્યા કઈ છે ભાઈ? ફોર્ટ છે હવે કઈક, એ તો મને પણ ખ્યાલ છે. હવે કિલ્લો જ છે. હવે ટિકિટ લે છે એક જણની કંઈક 25 કે એવું છે. અચ્છા, ઓકે. અને મેં છત્રી 2 લીધી છે કારણ કે હું વધારે પલળતો. પૂછા કિસીને? 25 રૂપિયાની પર પર્સન ટિકિટ હોય છે. અને અંદર જઈએ છે. હવે કેવો કિલ્લો છે હું તમને બતાવું. તો ગાઈસ આ વરસાદમાં કંઈ કામનું નથી આ જગ્યા. જો હા, અહીંયા બેસવાનું તો છે ને અત્યારે પલળાય જ છે, બરાબર છે. ખાલી અહીંયા જોવાનું માત્ર એ છે કે અંદર શું શું છે. બાકી અંદર બેસવા જેવું તો કંઈ છે નહીં. ફોટોગ્રાફી ક્યાંય થશે નહીં અત્યારે. જો ચોમાસામાં આવશો તો બિકોઝ ક્યાંય ઊભું જ નહીં રહેવાય. છત્રી યારે ફોટોગ્રાફી કરવી પડશે. યસ ગાઈઝ, આ છે ને એ દીવા દાંડી છે. અને એ છે ને જ્યારે પહેલાંના જમાનામાં જ્યારે દુશ્મનો આવતા ને દરિયામાંથી જ આવતા, બરાબર છે, તો ત્યારે ઉપરથી નિગરાની રાખતા એ લોકો કે ભાઈ કોણ આવે છે, કેવી રીતે આવે છે, એ બધી. તો આ એ છે દીવા દાંડી. ઉપર જુઓ તમે, ઉપર દરિયો. હાય દરિયાના મોજા.
ગાઈસ ત્યાંથી નીકળીને અમે લોકો બસમાં બેસી ગયા છે પાછા અને હવે એન્જોય કરીએ છીએ મ્યુઝિકને. તો ગાઈસ અહીંયા ગોવામાં એક જોરદાર પ્લેસ પર આવ્યા છીએ અમે લોકો અને તમે જોઈ શકો છો થંડર વર્લ્ડ ગોવા ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. આ ઇન્ડિયામાં પહેલી વખત છે ગાઈસ અને હું ને પૂજા જઈએ છીએ, બીજા બધા લોકો નથી આવતા. હું ને પૂજા જવાનું વિચારીએ છીએ અને ત્યાં છે ને પૂજાના વાળ આખા ઊભા થઈ જશે એવું બધું છે અંદર. તો આપણે અંદર જઈએ. ચલો અહીંયા આવવા માંગતા હોય ને તો પર પર્સન 400 રૂપિયા ટિકિટ છે, બરાબર છે. અને અંદર જઈને ઘણી બધી એક્ટિવિટીઝ છે અને 45 મિનિટની એક્ટિવિટીઝ હોય છે. સો અંદર જઈએ આપણે પહેલા તો. ક્યાં વાત છે? અરે અંદર તો તમ 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 વીજળીઓનો અવાજ આવે છે ભાઈ. હાથ અડાડે તો થાય છે એવું. ઓ ભાઈ વાહ, બધા અહીંયા વળગ્યા છે પણ અંદર કોઈ એવી એનર્જી છે જેના કારણે આપણી સાથે કનેક્ટ થાય છે. સી ગાઈસ આ ટ્યુબલાઇટ છે અને ટ્યુબલાઇટને આવી રીતે આમ લગાવી અડાડ્યા ને તો ટ્યુબલાઇટ હમણાં થશે. જુઓ અત્યારે આ બધામાં સ્પ્રેડ થાય છે ને હવે પૂજા જેવું આંગળી અડાડશે ને તો ત્યાં જ આવી ગઈ. જો બધી એનર્જી જો. વાવ યાર, આ પણ અલગ છે અને આ પણ અલગ છે. આખી એનર્જી મારી પાસે આવી ગઈ. આ સ્પ્રેડ થઈ ગઈ, આ મારી પાસે આવી ગઈ, સ્પ્રેડ થઈ ગઈ. ઓ ભાઈ વાળ આવ્યું પૂછ્યું વાળ. આ વાળ તો જો એ થયા. અરે બાપ રે બાપ, આ તો ગજબ વસ્તુ છે યાર. ડાયરેક્ટ નીચે થઈ ગયા, જોયું? ડાયરેક્ટ નીચે થઈ ગયા વાળ તારા. ગાઈઝ અત્યારે અમે લોકો જે કરી રહ્યા છે ને એમાં તો વીજળીઓ થાય છે અને એમાં હું ને પૂજા હાથ આમાં આ છે ને આખું આ તમે જોઈ શકો છો. આ છે ને આખી જાડીઓ મતલબ આપણી ઓલી શું કહેવાય ને નેટ છે, આખી લોખંડની જાડીવાળી નેટ છે તે પહેરાઈ છે. હવે હાથ અડાડશું ને હું પૂજા તો વીજળી થશે. Secret of universe, energy, frequency and vibration. મહારાણી બેસી ગયા છે. મહારાણી હમણાં બધી વીજળીને કંટ્રોલમાં કરી લે. જો ગાઈઝ અમે લોકો એક સરસ મજાની જગ્યા પર આવ્યા છે. અમે લોકો આવ્યા છે ચાંદ ઉપર. ચાંદ ઉપર આવી ગયા ગાઈઝ, જોઈ લો સુંદર મજાનો ચાંદ છે અહીંયા. અને ચાંદ તો અમારાથી પણ નાનો છે અને ચાંદા પર ઘણા બધા ખાડા છે એવી પણ ખબર પડી. ડાઘ છે પણ આ ચાંદ ઉપર એક પણ ડાઘ નથી, જોઈ લો તમારે. એટલા માટે ઇન્ડિયામાં પહેલી વખત છે ગોવામાં, સો એ કહેવાય. એવું ના કહી શકે કે વર્થ ઇટ નથી, કારણ કે આટલું બધું છે પ્લસ ઇન્ડિયામાં અહીંયા જ એક જગ્યાએ છે તો પછી એમ કે જોવા મળે છે તો શું વાંધો છે. હા એટલે એ બરાબર. તમે જે જોયું ને હમણાં એ આમાંથી ઇલેક્ટ્રિસિટી આવતી હતી. બહુ મજા આવી ગઈ અમને લોકોને અને બહુ જોરદાર હતું એમ, મજા આવી ગઈ. એટલે લાઈક કેવું કે આવી રીતે વીજળીઓ પહેલી વાર લાઈવ જોઈ હોય આપણે એટલે મજા જ આવી જાય એમ. બહુ જ મજા આવી, બહુ જ ફાઇન હતું હે ને. ના તો ના જ પાડી શકે કારણ કે પાછળ બી મતલબ આટલું બધું હતું, આટલી બધી એક્ટિવિટીઝ હતી તો મજા આવે એવું. યસ, મજા આવી ગઈ. જમવાનો લંચનો બ્રેક પડ્યો છે. હવે અહીંયા શું છે ગુજરાતી થાળી, ગોવન. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છે, વાગવામાં થઈ ગયા છે 3 આજના દિવસના અને અત્યારે અમે લોકો ચોથા સ્પોટ ઉપર આવ્યા છીએ અને ચોથું સ્પોટ શું છે? વાગોદર બીચ. વાગોદર બીચ. ઓકે, વાગોદર બીચ ઉપર અમે લોકો આવ્યા છીએ. વાઈફી ગ્રે કલર તમારા માટે લેવાનું હોય તો ના नहीं भैया ये सब टूट जाता है. જ્યાં ઉભા રહે ત્યાં વરસાદ આવે ભાઈ. તો ગાઈઝ અત્યારે અમારા વિશ્વાબેન અંદર દુકાનમાં જઈને મેગી બનાવવા માંડ્યા છે.
अरे वाह क्या बात है फोटो निकाल लेता हूँ चलो फोटो ठीक है एक निकाल लिया फोटो निकाल लिया हाँ 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 जो હા કેટલો પ્રેમ કરે ભાઈ લબા લબ એમાં લબાલા પ્રેમ ના હોય અમે લોકો યાર આ જે સીનરી છે ને ભાઈ આ સીનરી તો ભાગ્યે જ કોઈને જોવા મળે બરાબર છે દરિયાના મોજાનો જે અવાજ આવે છે ને એ સુકૂન આપે છે કાનને અને આ બેસ્ટ પ્લેસ અમને લોકોને લાગ્યું અત્યાર સુધીનું તેજ ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે બાગા બીચ ઉપર અહીંયા વરસાદ રહ્યો છે હવે એટલે દરિયો આગળ આવતો રહ્યો ભાઈ એટલો બધી તો ગાઈસ ગોવાનો બીચ બંધ છે અને 1 જુલાઈથી રેડ એલર્ટ આપી દીધું છે દરિયાવાળા વિસ્તારોને કે અહીંયા કોઈ પણ પબ્લિક આવશે તો અહીંયા દરિયામાં નાહવાની મનાઈ છે તો પણ અત્યારે પોલીસવાળા ખીજાણા ઘણા બધાને ખીજાણા અમને પણ ખીજાણા કે ભાઈ આવી રીતે તમે લોકો ના આવશો બાકી ખબર પણ નહીં પડે દરિયો લઈને જતું રહેશે ને તો પણ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વાતાવરણ સારું છે कैसे अभी નહીં કેટલા જોઈએ છે ओके ऑनलाइन लेगा सिलेक्ट कर लो हमरा के नहीं हाँ बोल रहा है आप सुनना है જો ફરી પાછી પોલીસની જીપ આવી वो नहीं रहेगा बहुत डेंजर है खतरा जगह है ये खतरा बहुत लोग गिर गए यहाँ पे फोटो निकालते थोड़ा आगे जा रहे अच्छा नेटवर्क अच्छा मिलेगा सीधे सैटेलाइट पे पहुंचेगा तू थोड़ा भी दिमाग नहीं है बाबा अच्छे कैसा आदमी તો ગાઈસ બાગા બીચ અમે લોકોએ ફરી લીધું છે ને હવે અમે જઈએ છીએ ફરી પાછા રિસોર્ટ પર બાગા બીચ અત્યારે બંધ છે તો એટલી બધી કંઈ માહોલ હતો નહીં બટ હા જે કંઈ પણ હતું થોડું હતું અને અત્યારે માલિશ કરવાવાળા પણ નહોતા બાકી માલિશ કરવાવાળા હોય અહીંયા તો ગાઈસ અમે લોકો બધું ફરીને રિસોર્ટ પર પહોંચી ગયા હતા બાગાથી આવીને અને પછી અમે લોકોએ ચેન્જ કર્યું અમે બધા રેડી થઈ ગયા છે કસિનોમાં જવા માટે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ સો યસ બધા લોકો રેડી થઈ ગયા હતા અને હવે જઈએ છીએ અમે લોકો કસિનોમાં તો કંઈ નહીં એ કસિનોવાળો વ્લોગ કાલે આવશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ તો એ તલબી કા તાલાયા હું તો જી લેને दो भरी बरसात में पी लेने दो भरी बरसात पी लेने दो दरिया ने અરે 1 જુલાઈથી રેડ એલર્ટ આપી દીધું છે અહીંયા